સ્વાગત છે તમારું મારા ચેનલ પર। આજે આપણે બનાવશું એક ટ્રેડિશનલ અને એકદમ ટેસ્ટી ગુજરાતી ડીશ દાણા મુઠિયાનું શાક। આ રેસીપી સિમ્પલ છે અને ઘરના મસાલાથી બનાવી શકાય। તો ચાલો શરૂ કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ મુઠિયા બનાવવા માટે આપણે એક બાઉલ જાડો લોટ લીધો છે ઘઉંનો। એમાં થોડું બેસન લીધું છે 2 ચમચી જેવું, લાલ મરચું, हळदर, धाणा जीरु, तल, लसन मरचानी पेस्ट, खांड, मोळનું तेल લઈશું। બધાને સરસ મેં મિક્સ કરી લીધું છે। હવે મેથી લીધી છે મેં, 1 બાઉલ મેથી લીધેલી છે અને એને મેં સરસ મિક્સ કરી લીધી। આપણા લોટ અને મેથી સરસ મિક્સ થઈ ગયા પછી નહીવત પાણીમાં આપણે લોટ રેડી કરી દઈશું। આ ટાઈપનો ડો રેડી થઈ ગયો છે। હવે મુઠિયાના રાઉન્ડ બોલ્સ રેડી કરી લઈશું। બધા બોલ્સ મેં રેડી કરી દીધેલા છે। હવે એને એક પેનમાં તેલ લઈ અને આ રીતે આપણે બોલ્સને સેલો ફ્રાય કરીશું। તમે બોલ્સને ડીપ ફ્રાય भी કરી શકો છો। હું બોલ્સ અત્યારે સેલો ફ્રાય કરી રહી છું। આ રીતે સ્પૂનની હેલ્પ લઈ બધી સાઈડથી રાઉન્ડ રાઉન્ડ કરી અને એને ઓલ સાઈડથી એક સરખો કલર આવે ડાર્ક બ્રાઉન આ ટાઈપનો, એ રીતે આપણે તળીને રેડી કરી સાઈડ કરી લઈએ। આપણા મુઠિયા રેડી થઈ ગયા છે। હવે એ જ તેલમાં આપણે દગડફૂલ, તજ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, જીરું, લીમડો લઈ લીધો। હવે લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે। બધાને સરસ તેલમાં સાંતળી લીધી। લસણનો અને મરચાંની કચાશ ના રહે અને સરસ અરોમા આવતી થાય ત્યાં સુધી મેં આ પેસ્ટને સાંતળી છે। ત્યારબાદ મેં લસણની સાંતળાયા બાદ મેં ડુંગળીની પેસ્ટ લીધી છે। હવે ડુંગળીને લાઇટ પિંક થાય ત્યાં સુધી મેં સરસ સાંતળી લીધી છે। હવે મેં ટામેટાની પ્યુરી લીધી છે, મીઠું લીધું છે, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે ધાણા લીધા છે અને 2 ચમચી બેસન લીધું છે। બેસન આપણે એટલા માટે લીધું છે કે આપણે લતપતી ગ્રેવી બનાવવાની છે। જો બેસન એડ કરશો તો તમારી ગ્રેવી એક કમ્પ્લીટ કન્સિસ્ટન્સીમાં રહેશે, તેલ, પાણી અને ગ્રેવી છૂટું નહીં થઈ જાય, એટલે બેસન એડ કર્યું છે મેં। હવે સાઈડમાંથી ગ્રેવી ઓઇલ રિલીઝ કરી દીધું છે એટલે મેં તુવેર લીધી છે। મેં તુવેરને મીઠું અને હળદર નાખીને બાફી દીધેલી છે। હવે એને સરસ ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ આપણે। ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગયું છે ને ઓઇલ રિલીઝ થવા આવ્યું છે એટલે આપણે જે પ્રિપેર કરેલા હતા મુઠિયા એ આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ। તો આપણું આ દાણા મુઠિયાનું શાક રેડી થઈ ગયું છે। હવે એને 2 મિનિટ કૂક કરી આપણે એને સર્વ કરી દઈશું। આ શાક તમે પરોઠા, રોટલી, રોટલા, પૂરી બધા સાથે એન્જોય કરી શકો છો। તો આ શાકની રેસીપી કેવી લાગી? રાઇટ ઇન કોમેન્ટ। સી યુ ઇન નેક્સ્ટ વિડીયો।